ભગવાન શ્રી કૃષ્ણના પિતાજી વસુદેવ વગેરે 10 ભાઈઓ હતા. એમાં સૌથી નાના ભાઈનો દીકરો જેનું નામ શત્રુઘ્ન હતું એ જ એકલવ્ય, એટલે શ્રી કૃષ્ણનો સગ્ગો કાકાનો છોકરો ભાઈ થાય. હવે એકલવ્ય ભીલ કેવી રીતે થયો? શ્રી કૃષ્ણનો સગ્ગો કાકાનો છોકરો છે તો શું થયું? કેમ દ્રોણાચાર્ય નહીં ભણાયો? કેમ કે એકલવ્ય જન્મથી જ બહુ તોફાની હતો, બધાને રંજાડતો હતો, લોકોને ત્રાસ આપતો હતો. એટલે તમે એકલવ્યનું નામ સાંભળ્યું છે. એકલવ્ય દ્રોણાચાર્યની પાસે વિદ્યા ભણવા ગયો. દ્રોણાચાર્ય ના પાડી દીધી, છતાં એ ધનુર્વિદ્યા શીખ્યો. એટલે જે લોકોને બ્રાહ્મણોનો વિરોધ કરવો તો એ બધા તૂટી પડ્યા. આ બ્રાહ્મણો છે, બીજા કોઈને ભણાવતા નહોતા. એકલવ્ય બિચારો ભીલ હતો, ભીલોને એમણે શિક્ષા આપી નહીં. બ્રાહ્મણોને શીખવાડતા હતા, રાજકુમારોને શીખવાડતા હતા, હરિજનોને આપતા નહોતા. જે મનમાં આવે એમ બોલ 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 બોલ. લોકોએ આક્ષેપ બહુ કર્યા. પહેલા તો એવું યાદ રાખો, એકલવ્ય ભીલ નથી. એટલે તમને જે બીજા ચોથા ધોરણમાં ભણાવવામાં આવે છે, ખોટું ભણાવવામાં આવે છે. કોઈ શાસ્ત્રમાંથી કાઢીને બતાડો કે એકલવ્ય ભીલ હતો. એકલવ્યની કથા ક્યાં છે એનું એડ્રેસ આપું છું, કાલે જઈને હોધી લાવજો. ના મળે તો મને કહેજો, હું મોકલી આપીશ. મહાભારતમાં જેટલા પ્રશ્ન છૂટ્યા છે એ પ્રશ્નના ઉત્તર મહાભારતકારે એના પછી જે ગ્રંથ લખ્યો જેનું નામ ઉત્તર મહાભારત અને બીજું એનું નામ છે હરિવંશ પુરાણ. બધા પ્રશ્નોના ઉત્તર હરિવંશ પુરાણમાં આપ્યા છે. એટલે હરિવંશનું એક નામ છે ઉત્તર મહાભારત, એટલે મહાભારતના પ્રશ્નોના ઉત્તરો છે. હરિવંશ પુરાણના હરિવંશ પર્વમાં જેમ મહાભારતમાં પર્વ છે એમ હરિવંશ પુરાણમાં પણ પર્વ છે. હરિવંશ પુરાણના હરિવંશ પર્વના 33 અને 34માં અધ્યાયમાં એકલવ્યનું ચરિત્ર છે. એમાં 33માં અધ્યાયનો 34મો શ્લોક એમાં વેદવ્યાસ સ્પષ્ટતા કરે છે આ એકલવ્ય કોણ હતો. એકલવ્ય મહારાજો નિષાદૈ પરિવર્ધિતઃ. ભગવાન શ્રી કૃષ્ણના પિતાજી વસુદેવ વગેરે 10 ભાઈઓ હતા. એમાં સૌથી નાના ભાઈનો દીકરો જેનું નામ શત્રુઘ્ન હતું એ જ એકલવ્ય, એટલે શ્રી કૃષ્ણનો સગ્ગો કાકાનો છોકરો ભાઈ થાય. હવે એકલવ્ય ભીલ કેવી રીતે થયો? શ્રી કૃષ્ણનો સગ્ગો કાકાનો છોકરો છે તો શું થયું? કેમ દ્રોણાચાર્ય નહીં ભણાયો? કેમ કે એકલવ્ય જન્મથી જ બહુ તોફાની હતો, બધાને રંજાડતો હતો, લોકોને ત્રાસ આપતો હતો. એટલે મા બાપે કંટાળીને ઘરમાંથી કાઢી મૂકેલો. તમે આજકાલ છાપામાં વાંચો છો ને, અમારો દીકરો અમારા કીધામાં નથી, કોઈએ એની સાથે વ્યવહાર કરવો નહીં, કરશો તો અમારી જવાબદારી રહેશે. એવી રીતે મા બાપે જાહેરાત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો કે આને અમે સંઘરવા તૈયાર નથી. એ જંગલમાં ગયો અને ભીલ લોકોએ, નિષાદ લોકોએ એને ઉછેરીને મોટો કર્યો. આ વાત દ્રોણાચાર્યને ખબર હતી. એટલે દ્રોણાચાર્યએ કીધું કે નાલાયકને જો વિદ્યા ભણાવીએ તો એનો દુરુપયોગ થાય, એટલે આને વિદ્યા ભણાવાય નહીં. એટલે દ્રોણાચાર્યએ એકલવ્યને વિદ્યા આપી નહીં, વિદ્યા ન આપી. પણ એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ હતો, નિષ્ણાત બુદ્ધિ હતી એનામાં, એટલે શીખી ગયો. અને શીખી ગયા પછી જ્યારે પ્રસંગ આવ્યો કે કૂતરાના મોઢામાં એણે બાણ માર્યા અને એક પણ લોહીનું ટીપું બહાર ન નીકળે એમ કૂતરાનું મોઢું આખું બાણથી ભરી દીધું. અને ત્યારે દ્રોણાચાર્ય ત્યાંથી નીકળ્યા. દ્રોણાચાર્ય કીધું આ કૂતરાના મોઢામાં આટલા બાણ આટલી સિપત્તાથી કોણે માર્યા છે? એટલામાં એકલવ્ય પાછળથી આમ પ્રગટ થયો અને પ્રણામ કર્યા. ગુરુજી, મેં માર્યા છે. કહ્યું તું કોણ? કે મને નહીં ઓળખ્યો? હું તમારી પાસે વિદ્યા ભણવા આવ્યો હતો અને તમે મને વિદ્યા નહોતી ભણાઈ. એકલવ્ય બોલે હા એ જ છું. તો તું આ વિદ્યા ક્યાંથી શીખ્યો? તમારી પાસેથી. મેં નથી શીખવાડી તો કેવી રીતે શીખ્યો? ગુરુજી, મેં તમારી મૂર્તિ બનાવી અને મૂર્તિની સામે બેસીને શીખ્યો છું. મને બતાવો. લઈ ગયો. પોતાની ઝૂંપડીમાં દ્રોણાચાર્યની મૂર્તિ હતી. આ મૂર્તિની સામે બેસીને હું આ વિદ્યા ભણ્યો છું અને એનાથી હું આ ધનુર્વિદ્યા શીખ્યો છું. દ્રોણાચાર્ય કીધું આ નાલાયકના હાથમાં વિદ્યા ગઈ, આનો દુરુપયોગ થશે. મહાભારતના 5 ખલનાયકો જે છે, 5 દુષ્ટ વ્યક્તિઓ છે, એમાં એક નામ એકલવ્યનું છે. જેમાં દુર્યોધન છે, દુશાસન છે, કંસ છે, શકુની છે, એમાં 5મો એ એકલવ્ય છે. બોલે મને વિદ્યા શીખ્યો હોય તો દક્ષિણા આપ. બોલે શું જોઈએ દક્ષિણામાં? તમે જે કોઈ આપી દઈશ.
કહ્યું તારા જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દે. એકલવ્યનો એક સદગુણ હતો, એ ગુરુ ભક્તિ. અમારા વેદવ્યાસ એવા છે કે દુર્યોધન જેવા માણસનો પણ કોઈ સદગુણ હોય તો છુપાવતા નથી, અને યુધિષ્ઠિર જેવા મહાન માણસનો કોઈ એક દુર્ગુણ હોય તો પણ છુપાવતા નથી. યુધિષ્ઠિર મહાન છે, પણ એમણે જુગાર રમવાની ભૂલ કરી, એની પણ નોંધ વેદવ્યાસે કરી. અને એકલવ્ય જેવા માણસનો એક ગુરુ ભક્તિનો ગુણ હતો, એણે પણ વેદવ્યાસે લખ્યો. આ સાચો ઇતિહાસકાર છે. અને વેદવ્યાસે લખ્યું કે એક પળનો વિલંબ કર્યા વગર એને અંગૂઠો કાપીને આપી દીધો. હવે જે બ્રાહ્મણોનો વિરોધ કરવો હતો, એમને તો ફરી પાછું જાણે ભૂંડને વિષ્ટાનો પહાડ મળી ગયો, એટલે ફરી પાછું શરૂ કર્યું. આ બ્રાહ્મણો કેવા છે, એક બિચારો એકલવ્ય શીખી ગયો એટલે જઈને એનો અંગૂઠો માગી લીધો. આવું તો વળી કરાતું છે? જો આ લોકો નક્કી કરીને બેઠા છે, બે માંથી કોઈ એકને તો ખરાબ કહો જ. જો એકલવ્ય અંગૂઠો ન આપ્યો તો શું કરત? તો એકલવ્યને ખરાબ કહેતા. ગુરુએ અંગૂઠો માંગ્યો, ગુરુ તો માથું માંગે તો આપી દેવું જોઈએ, તો એકલવ્યનો વિરોધ કરત. અને જો આપે તો ગુરુનો વિરોધ કરવાનો, પણ કોકનો વિરોધ કરો જેવું નક્કી છે એમને. એટલે તમે ભક્તિના માર્ગે ચાલો ને તો દુનિયાના કહેવાથી ચલાય નહીં. તમારે તમારો માર્ગ જાતે નક્કી કરવો પડે. દુનિયા કાંક ને કાંક તમારી ભૂલો કાઢશે અને તમારો વિરોધ કરશે. તમે એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે. એક ગામથી બીજા ગામ એક બાપ દીકરો ઘોડો લઈને જતા હતા. એટલે બાપાએ છોકરાને કીધું, તું ઘોડા ઉપર બેસી જા, હું ચાલતો આવું છું. એટલે બાપો ચાલતો હતો અને છોકરો ઘોડા ઉપર બેઠો. એમાં કેટલાક લોકો સામે મળ્યા, એટલે લોકો કીધું, આ છોકરો જવાન જોધ, એને કઈ ભાન પડતું છે? ઘરડો બાપ ચાલે છે, ના જવાન છોકરો ઉપર બેઠો, શરમ નથી આવતી? એટલે છોકરાએ કીધું, બાપા એક કામ કરો ને, લોકો આવું કહે છે એના કરતા હું ઉતરી જાઉં, તમે બેસી જાઓ. એટલે છોકરો ઉતરી ગયો, બાપાને બેસાડી દીધા. એટલે બીજા લોકો મળ્યા સામે, આ બુઢાને શરમ નહીં આવતી હોય? લગ્ન કર્યા તાર ઘોડે નહીં ચડ્યો, બાપડું છોકરું ચાલે છે અને પોતે બેહી ગયો છે. એટલે બાપાએ કીધું, એક કામ કર બેટા, આપણે બે બેહી જઈએ એટલે માથાકૂટ પૂરી થાય. એટલે બંને જણા બેસી ગયા. એટલે ત્રીજા લોકો મળ્યા, માનવતાવાદી. કેવા નિર્દય લોકો છે. એક બિચારું મૂંગું પશુ બોલી નથી શકતું, એટલે બબ્બે જણા કઈ ચડીને બેહાય ખરા? આવા લોકો હોય. એક મૂંગા પશુની દયા નથી આવતી. એટલે છોકરાએ કીધું, બાપા શું કરશું? બોલે આપણે બે ઉતરી જઈએ. એટલે બે ઉતરી ગયા, ઘોડાને દોરીને જવા લાગ્યા. એટલે ફરી પાછા બીજા લાગ્યા, સાલા મૂર્ખા જ છે ને છતાં ઘોડે ચાલતા જાય છે, ભાન છે કે નહીં? હવે એક બેહે તો તકલીફ, બે બેહે તો તકલીફ, બાપ બેહે તો તકલીફ, છોકરો બેહે તો તકલીફ, ચાલતા જાય તો તકલીફ. એટલે લોકોનું આવું છે, કાંક ને કાંક તમારા વિરુદ્ધમાં બોલશે જ. એટલે એની પરવા કરશો નહીં, ભગવાનનો માર્ગ નક્કી કરો ને ચાલો. પણ એકલવ્યનો અંગૂઠો એટલા માટે કારણસર કાપી લીધો કે આ ફરી પાછો ઉપદ્રવી ન થાય. છતાં પણ આ એકલવ્ય દ્વારકા ઉપર શ્રી કૃષ્ણ ઉપર ચડાઈ કરી છે અને બલરામે એને મારીને પાછો કાઢ્યો છે. મારે તો તમને એવું કહેવું છે કે અહીંયા દાનનો જે મહિમા છે, એમાં એણે અંગૂઠાનું પણ પોતાનું દાન કરતા વિચાર કર્યો નહીં અને ગુરુદક્ષિણા આપી દીધી. આ શિષ્યનું લક્ષણ છે.